સુરતના વરિયાળી બજારમાં શ્રીજીના પંડાલમાં રવિવારે રાત્રે પડેલા પથ્થરમારાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ વાતાવરણ તંગ બનવા પામ્યું હતું। વાહનોમાં તોડફોડ, આગચંપી જેવી ઘટના બની હતી તો છૂટાછવાયા છમકલાઓ પણ થયા હતા, જે ઘટના લઈને શહેરભરની પોલીસ સૈયદપુરા વિસ્તારમાં ઉતારી દેવાઈ હતી। આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર જાતે સ્થળે પહોંચ્યા હતા અને જે પંડાલમાં પથ્થર પડ્યા હતા ત્યાં જ આરતી મોડી રાત્રે ઉતારી હતી અને ગૃહમંત્રીએ કહ્યું હતું કે સવાર પહેલા જ પથ્થરમારો કરનારાઓને ઝડપી લેવાશે। ડ્રોન દ્વારા પોલીસે સર્વે કર્યો હતો અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ 27 જેટલા લોકોને રાત્રે ડિટેન કરી લેવામાં આવ્યા હતા। હાલ ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ પણ જોવા મળ્યો છે। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે। ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં। જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી। હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે। કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે।